નમસ્કાર દોસ્ત, આપણે આવી ગયા છીએ રાણપુર તાલુકા પંચાયત પાસે અને આ તમે જોઈ રહ્યા છો ખાલી પ્લોટ જે દેખાઈ રહ્યો છે. કેમેરામેન દેખાડજો આખો આ પ્લોટ. જે આ પ્લોટ તમે જોઈ રહ્યા છો આ એક સમયે અહીંયા ગરીબ માણસોના ઝૂંપડા હતા. અત્યારે ખુલ્લો પટ અહીંયા દેખાઈ રહ્યો છે. ઘણા માણસોને મકાન આ જગ્યા છોડી અને મળી ગયા, ઘણા માણસોને હજી નથી મળ્યા. તો શું કારણે નથી મળ્યા અને ક્યારે મળશે, ચાલો એ માણસોને જ પૂછીએ. તો ચાલો મળીએ આપણે. અહીંયા જે ઝૂંપડપટ્ટીમાં જે રહેતા હતા એ ગરીબ માણસો છે અને વર્ષોથી અહીંયા રહેતા હતા. છેલ્લા 6 થી 7 મહિના પહેલા અહીંયા દબાણ કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા અને પછી અહીંયા ખુલ્લો પટ અત્યારે દેખાય છે. તો હવે શું થયું એ આખી વ્યથા આપણે એ માણસો પાસે જાણીએ. મનીષ વઢિયારા. મનીષ વઢિયારા, શું થયું મનીષભાઈ? અહીંયા શું હતું પહેલા અને અત્યારે કેમ આ પ્લોટ છે એનું શું તમે કહેશો કઈ? હા, અમારા અહીંયા કણે પેલા ઝૂંપડપટ્ટી હતી અને અહીંયા થોડા ઘણા ઝૂંપડા હતા, તેમાં અમે વસવાટ કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા અહીંયા ને અહીંયા. બરોબર, તો શું થયું તો અત્યારે અહીંયા ઝૂંપડા નથી? સરકાર તરફથી જે ડેમોલેશન આવ્યું તેના માટે. તો ડેમોલેશન આવ્યું અને આપણે જે જગ્યા તંત્ર દ્વારા જે નોટિસ ફટકારવામાં આવી હતી એનું તમે પાલન કર્યું અને જગ્યા તમે છોડી દીધી. પછી શું તંત્રને તમે કોઈ રજૂઆત કે કોઈ આ જગ્યા સામે બીજી જગ્યા કે કોઈ જે તમે હવે નિરાધાર માણસો થઈ ગયા છો તો આ હવે ક્યાં રહેશે? તો આ 7 મહિના દરમિયાન તમે અત્યારે ક્યાં રહ્યો છો અને શું કરો છો? સૌ પ્રથમ પહેલા આપણે નોટિસ આવી ત્યારે આપણે અહીંયા કણે બરવાડા પ્રાંત સાહેબને રજૂઆત અમે કરેલ છે કે અમે પોતાની જાતથી મકાન કે ઝૂંપડા જે કંઈ ખાલી કરી દઈશું અમે સ્વૈચ્છિક રીતે, પણ અમને આની સામે કઈ જગ્યા ફાળવી આપો. ત્યારે તેમને કીધું હતું કે આ થઈ જશે. તે પછી ડાયરેક્ટ જ તેમને નોટિસ પાછી ફટકારી અને તાત્કાલિક ધોરણે જે આ ડેમોલેશન ઉપાડ્યું. બરોબર, તંત્ર એના જે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે એ મેં કામ કરી દીધું. પછી આપે પ્રાંત સાહેબને રજૂઆત કરી તો પ્રાંત સાહેબે જવાબ આપ્યો કે કરે શું? પછી તમે મળવા ગયા હતા પ્રાંત સાહેબને? ના, પછી અમે મળવા તો નથી ગયા, પણ અહીંયાના જે ગ્રામ પંચાયતના સભ્યો હતા તેમને અમને કીધું હતું કે તમને 1 થી 2 મહિનામાં અમે આ બધું કરી દઈશું અને આની સામે તમને જગ્યા અમે ફાળવી દઈશું. પણ તે છતાં અમે ત્યાં જઈને જે મફત પ્લોટના ફોર્મ આવે તે ભર્યા છે, પણ હજી એનું કંઈ આવ્યું નથી અને કંઈ કીધું બી નથી કે તમને અત્યારે પ્લોટ આપવામાં આવશે કે ક્યારે પ્લોટ આપવામાં આવશે. અત્યાર સુધી 8 મહિના થઈ ગયા, હજી એની કંઈ અમને જાણકારી નથી મળી. તો શું તમને લાગે છે કે તમારી રજૂઆત સરકાર સુધી પહોંચી છે? ના, પહોંચી હોત તો સાહેબ અત્યાર સુધી જવાબ આવી ગયો હોત. બરોબર છે. તો હવે આ મકાન તમને મળે, જગ્યા મળે, તો એના માટે તમારી પાસે કયા કયા રસ્તા છે કે તમે કોઈ ફોર્મ દ્વારા કે કોઈ પ્રધાનમંત્રી આવાસ દ્વારા કે તમારી નજરમાં કોઈ છે કે આ તંત્ર તમને કયા માધ્યમથી આવાસ પૂરું પાડી શકે? હા, તો સર જે થતું હોય તે આપણે કાર્યવાહી જે સરકાર માન્ય છે, જેમ કે આ દીનદયાળ છે, સરકારની આવાસ યોજના છે, જે તે બીજું છે, તો આપણે તેને ફોલો કરવા માંગીએ છીએ તો કંઈ વાંધો નહીં. અને તે છતાં જો આપણને પ્લોટ ફાળવી આપે કે સામે મકાન કરી આપે તો આપણે સરકારને એવી અપેક્ષા રાખીએ છીએ અને એવી વિનંતી કરીએ. શું આપણું નામ છે? એવું પકડ. સોમીબેન. સોમીબેન, સોમીબેન તમે અહીંયા રહેતા હતા પહેલા? હા. કેટલા વર્ષોથી રહેતા હતા? મારે છોકરાના છોકરા થયા. બરોબર. ત્યાં સુધી અમે ઘણા વર્ષો. તમે ક્યાંના દીકરી છો? ક્યાં છે તમે? વઢવાણ. વઢવાણના છો અને રાણપુર તમે પૈણા છો. બરોબર. તો તમારા લગ્ન થયા ત્યારે આ જગ્યા ઉપર તમે પૈણીને આવ્યા? કેટલા વર્ષોથી છે. બરોબર. તો કેટલા વર્ષ થયા લગ્નને? એ તો સાહેબ હું ભણેલી નથી. બરોબર. કમસે કમ તમારા છોકરાના છોકરા થઈ ગયા. બરોબર. તો હવે વર્ષોથી તમે અહીંયા રહેતા હતા, બરોબર છે, અને સરકાર કે તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી અને તમે જમીન ખાલી કરી દીધી. તો પછી તમે કોઈ જગ્યાએ જઈને કે જ્યાં તમને આવાસનો જે તમને રોટી કપડા મકાન જે સરકાર કહે છે તો તમને જે આવાસનો લાભ મળે એના માટે તમે કોઈ પ્રયાસ કરેલા હતા? અમે કીધું સાહેબ, અહીંયા જે અમારા છે ને સભ્ય એને અમે કીધું સાહેબ અમે ખાલી કરી દઈએ, પણ અમને ગમે આધાર કરી દેજો. હા, બરોબર બરોબર. એ અમે કીધેલું. ના, તલાટી સાહેબે આપણે મુલાકાત લીધી ત્યારે જે મેં તમને અગાઉ કીધું એમ જ કીધું કે તમારી આની વ્યવસ્થા કરી આપવામાં આવશે, પણ 8 મહિના થઈ ગયા હજી કઈ વ્યવસ્થા કરી નથી. અને અમે ક્યાં રહીએ છીએ, કેવી રીતે રહીએ છીએ, અમારા બાળ બચ્ચા કઈ રીતે રહે છે, અને માથે ચોમાસું પણ હવે આવવાનું છે, તો અમે ક્યાં જઈએ? બરોબર. તો તમે કઈ તલાટી સાહેબે કીધું કે તમને કરી દેવામાં આવશે, તો કયા માધ્યમથી કરી દેવામાં આવશે એવું તો પૂછ્યું હતું? હા, એમને તો આપણે વાત કરી છે કે જે 75% ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હતા તે વિચાર વિમુક્તિ જાતિમાં આવે છે, જેમ કે NT-DNT, તો તેને જે પ્રત્યેના લાભ મળે છે તો તે પ્રત્યેના લાભ અમને તમે સાથે રહીને કરાવી આપો, બસ એવી અમારી નમ્ર વિનંતી છે. બરોબર. શું ઢીંગલી નામ છે તમારું? ગોપી. ગોપી, તમે અહીં પહેલા રહેતા હતા? હા. બરોબર. હવે ક્યાં રહો છો તમે? આ ભાડે રહીએ છીએ. ભાડે રહો છો? બરોબર. કઈ જગ્યાએ રહો છો ભાડે? અસરમાં. અસરમાં રહો છો? બરોબર. તો અહીંયા રહેતા હતા
તો પછી સરકાર તમને મકાન દેવાની વાત કરી હતી જે કે બધા અધિકારીઓએ, તો હજી સુધી મકાન નથી મળ્યા. તો કેવું લાગે છે બેટા તને? નથી સારું લાગતું. નથી સારું લાગતું? તારા મમ્મી પપ્પા એ ભાડું કેવી રીતે ભરતા હશે? શું કામ કરે છે તારા મમ્મી પપ્પા? મારા પપ્પાની રાને ફેરી કરે છે ને મારી મમ્મી ઈટું ઉતારે છે. ઠીક. તારા પપ્પા ગામમાં ફેરી કરે છે. શેની ફેરી કરે છે? ભંગારની. ભંગાર મતલબ ભંગાર ઉઘરાવતા હશે ને વેચતા હશે. અને તારા મમ્મી ઈંટું ઉતરવાની દાડી કરે છે. એટલે કોઈ ઈંટોનો જથ્થો આવ્યો હોય એમાંથી ઉતારવાનો. બરોબર બરોબર. તું ભણેશ દીકરી? હા. બરોબર. કેટલા ભાઈ બહેન છો તમે? 3. બરોબર છો. તો ત્રણ અત્યારે ત્યાં અસર સોસાયટીમાં જ રહ્યો છો? હા. બરોબર બરોબર. સરકારને શું કહેવા માંગો છો તમે? અમને મકાન નહીં આપે, ભલોટ. પ્લોટ આપે, મકાન આપે. બરોબર. જો આ દીકરીને મતલબ એને જે કેવું છે એના મનમાં તો છે પણ એ શબ્દોમાં નથી ટાળી શકતી. એ સરકારને એક જ તે એનો આગ્રહ છે કે જેમ બને એમ અમને છત વાળા કરો, મકાન વાળા કરો. અમે ગરીબ છીએ, લાચાર છીએ, અમારા નાના નાના છોકરા છે, અમારા માવતર મજૂરી કરી રહ્યા છે, બહુ ગરીબ કક્ષાના માણસો છે અહીંયા, અને 7-8 મહિનાથી ઘર વગરના થઈ ગયા છે. તો જો નાના નાના ભૂલકાઓ છે, મહિલાઓ છે, વૃદ્ધો છે, સાજા માંદા, આ તમામ વ્યક્તિઓ અત્યારે બેઘર થઈ ગયા છે. તો તકલીફ 24 ન્યૂઝ, હું વિજી, અમારો એ જ આગ્રહ છે કે તંત્ર જેમ બને તેમ આમની રજૂઆત સાંભળે અને જેમ બને તેમ આમને ઘર આપી દે. બરોબર છે? તો એકવાર બધા બોલી દેજો ભારત માતા કી. હા.